બાર જ્યોતિર્લિંગની આ રેલ રામ યાત્રાની અંદર જે રેસ્ટોરન્ટ છે તે પણ આખરે ખૂબ જ કાબિલે દાદ છે. જે ભક્તો અહીં રામકથાનું શ્રવણ કરવા માટે આવ્યા છે તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું અને એ જાણવાનો પ્રયત્ન કરીશું કે તેમને અહીં કઈ પ્રકારની સુવિધા મળી રહી છે. તમે ક્યાંથી આવ્યા છો? અમે ભુજ કચ્છથી આવીએ છીએ, ગુજરાતથી. કેટલા વર્ષોથી બાપુની કથા સાંભળો છો? લગભગ 40 યર્સ, 40 વર્ષથી. તો દર વખતે રામકથા તો એકની એક હોય છે, તમને નવું શું લાગે છે? ના, એવું તમને લાગે છે, અમને દર વખતે નવી લાગે છે. તમારે એ જાણવું છે શું નવું લાગે છે? એટલે જીવન જીવવા માટે શું શું જરૂરી છે, કઈ રીતે જીવન જીવવું જોઈએ અને દરેક પ્રશ્નોના કઈ રીતે ઉકેલ મેળવવા જોઈએ. દર વખતે નવું હોય છે, કંઈક ને કંઈક. જીવનના પ્રશ્નો નવા છે, પ્રશ્નોના જવાબ પણ નવા હોય છે દર વખતે. બિલકુલ. આપ પણ ઘણા વખતથી કથા સાંભળી રહ્યા છો, આપને શું નવીનતા લાગી રહી છે? બાપુનો સતત એક મેસેજ રહ્યો છે યુવાઓ માટે કે બાપુ સ્વીકાર કરે છે, સુધારવા માટે નહીં. અને આજની યુવા પેઢીમાં અત્યારે જ્યારે અમે 90s બોર્ન કે 80s બોર્ન જે લોકો છીએ એ લોકો માટે સતત એવો પડકાર સોશિયલ મીડિયાના કારણે જીવનના પ્રશ્નો, એ બધા પ્રશ્નોમાં અંગત પ્રશ્નો હોય અને બાપુ છે ને બધાનો સ્વીકાર કરીને એટલા સાંભળે છે કે કદાચ કોઈક વખતે કોઈ સોલ્યુશન ના સાંભળે પણ સાંભળી લે. અને બાપુ એટલી જરાય પણ બાપુમાં સંકુચિતતા નથી. એટલે આજની યુવા પેઢી તરીકે કોઈ પણ વાત બાપુ સાથે શેર કરવી એ બહુ સહજ છે. કદાચ હું મારા માતા પિતા સાથે અમુક વાત શેર ના કરી શકું પણ હું ચોક્કસપણે બાપુ સાથે એ વાત શેર કરી શકું છું અને મારા પ્રશ્નોનો મારા જીવન જીવવાના માર્ગમાં મને સતત ઉર્જા મળતી રહે છે. અને હું 10 વર્ષનો હતો ત્યારે મારા બહેન સાથે પહેલી વખત બાપુની કથામાં ગયો અને ત્યારથી કરીને અત્યાર સુધી બાપુએ જે એક પ્રેમનો મેસેજ આપ્યો છે, એક સત્યનો મેસેજ આપ્યો છે, કરુણાનો મેસેજ આપ્યો છે, એને લઈને ક્યાંક ને ક્યાંક જીવનમાં એ બહુ હેલ્પફુલ થાય છે. આ પ્રકારની જ્યારે કથાની અંદર ઉપલબ્ધિ થતી હોય, બેન આપણું શું માનવું છે કે આ વખતે રેલની અંદર રામકથા છે પણ જીવનની જે આ રેલ છે પટરી ઉપર ચાલી જાય એ પ્રકારનું તમામ બાબતો અહીં મળી જાય છે ખરું? હા, જરૂર મળી જાય છે. જીવનની અંદર આવતા જે સંઘર્ષો છે, રેલ ક્રોસ કરવા માટે એના જે વેવ્સ છે એ રીતે આપણે જીવનની અંદર પણ કઈ રીતે આગળ વધવું એ કથામાંથી મળે છે. તો આખરે આ રેલ ગાડીની અંદર રામકથા ચાલી રહી છે. ન માત્ર ગુજરાતીઓ પરંતુ વૃંદાવનથી પણ ઘણા લોકો આવ્યા છે. તેમની સાથે પણ વાત કરીશું और એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે તેમના માટે આ તમામ બાબતો છે તે કેટલી મહત્વपूर्ण સાબિત થઈ રહી છે. आप कहाँ से आए हैं और इस रेल राम यात्रा में आपने क्या पाया? हम श्री धाम वृंदावन से आए हैं और यहाँ पे जितना आनंद मिल रहा है, जितना बापों का प्रेम मिल रहा है उतना हमने कहीं नहीं देखा है. इतना आनंद, इतना प्रेम बापू कर सकते हैं. अच्छा, इस रेल में आपको क्या क्या खूबियाँ नज़र आ रही हैं? अभी हम रेस्टोरेंट में बैठे हैं, खाना कैसा है, आपको कैसा महसूस होता है? यहाँ पे खाना सिर्फ खाना नहीं है, यहाँ पे प्रसाद का फील आता है. ऐसा लगता है कि हम भक्तों के बीच में और प्रसाद ही पा रहे हैं. यहाँ पे परोसने वाले और खाने वाले सब भक्त हैं, सब बापू के जन हैं, सब राम नाम कीर्तन करते हुए जा रहे हैं. रेल में इतना आनंद रह रहा है और रेल बहुत बहुत अच्छी व्यवस्था है यहाँ पे. पहले तो आपका नाम बताएं, कहाँ से आए हैं और आपकी क्या अनुभूति रही अब तक की? मेरा नाम शिवांगी है और हम वृंदावन धाम से आए हैं. और अनुभूतियाँ तो बस कृपा कृपा और कृपा, गुरु कृपा ही केवलम. बापू ने इतनी कृपा दी है, मतलब भोजन से लेके कथा में जाने तक हमें इतनी सुविधा, हमारा ध्यान रखा जा रहा है जितना माता पिता भी शायद नहीं रख सकते. बिल्कुल, पर्सनल तौर पे ये बात करना चाहूँगा, जहाँ तक રામકથામાં જે લોકો આવે છે તો તેમનું મન ખૂબ જ પ્રફુલ્લિત થઈ જતું હોય છે અને આનંદિત થઈ જતું હોય છે, गीत गावा માટે મજબૂર થઈ જતું હોય છે. और वृंदावन के लोग तो अपनी सारी बातें गाकर भी अच्छे से बोलते हैं. अगर मोरारी बापू के बारे में आपको कुछ गाना हो, प्रस्तुति करनी हो तो आपका मन क्या गाएगा? कमली वाले की महफिल जमी है, मुझको महसूस ये हो रहा है, तेरी रहमत में करुणा भरी है, हमको महसूस ये हो रहा है. बस रहमत, करुणा, कृपा, दया, इसी से सब कुछ
कुछ भरा है, सराबोर है हम। बस इसके आगे क्या कहें। बापू ने कृपा में कमी नहीं रखी, करुणा में कमी नहीं रखी। ये यात्रा कृपा और करुणा, श्रद्धा, इन सब से परिपूर्ण है। તો કૃપા છે, કરુણા છે અને આ તમામ બાબતો જે છે તે તમામ લોકોને અહીં મહેસૂસ થઈ રહી છે અને આપણી સાથે જે તમામ બાબતો છે તેમાં ઘણા વડીલો પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। આપ કહાં से हैं? हम लोग तो सब अलग अलग देश से आया है। तो बेसिकली मेरा शरीर बंगाल की है, लेकिन अभी मैं तलगाजरा में बापू का श्री चरण में आश्रय लिया हूँ। क्योंकि मेरा दुनिया में कोई नहीं है, और जिसको कोई नहीं है उसको बापू इस आश्रय देते हैं। वो ये हम लोग का एकमात्र आश्रय स्थल है। सब बंगाल की भूमि से आप गुजरात की भूमि तक आए, आपको क्या डिफरेंस महसूस हुआ और बापू में आपने क्या पाया? देखिए, मैं तो भूमि का चर्चा नहीं कर सकेगा, बिकॉज यू नो आई एम नॉट माने आई एम नॉट एन एडुकेटेड। भूमि बारे में कुछ बोले, भूमि का उसका कल्चर अलग है, उसका सॉइल अलग है, उसका जो आपको पेड़ पौधा सब अलग ग्रीनरी पर। लेकिन जो हुआ कि बापू और हमारा फैमिली, ये अगर हम पूछेगा कि मैं ये महसूस करता है, वो उसको जो हमारा प्रति स्नेह और अफेक्शन वो फैमिली और स्थूल जगत नहीं दे सकेगा। वो एक दिव्य भाव और दिव्य खुशी है। ये बात एक अलौकिक, आप देख सकते हैं। ये कोई कथावाचक अपना श्रोता के लिए ये करेगा, ये प्यार एकमात्र परमात्मा ही कर सकता है। तो ये फ़र्क है कि स्थूल जगत और जो दिव्य जगत का जो स्वर्गीय जो अनुभव होता है, वो हम लोग को लगता है कि हम लोग भूमि मंडल में नहीं है, हम लोग लिफ्ट हो गया है। તો આખરે ગુરુ એ ભગવાન સમાન છે અને એ જ અનુભૂતિ અહીં સૌ કોઈને થઈ રહી છે। ઘણા યંગસ્ટર્સ પણ આપણી સાથે જોડાયા છે। आप कहाँ से हैं और बापू के बारे में क्या कहेंगे? मैं बॉम्बे से हूँ एंड देयर आर नो वर्ड्स फॉर बापू। ऑल दिस अरेंजमेंट इज़ अमेजिंग एंड वी आर ब्लेस्ड टू बी हियर एंड लुकिंग फॉरवर्ड टू द फर्दर 10 days दैट वी हैव ऑन द ट्रेन। मैं बापू को मैं ग्रेड 9th में थी तभी से फॉलो कर रही हूँ। सो मैं ऐसे समझ सकते हो कि अभी मेरी बेटी 25-30 साल की है, तो तब से मैं फॉलो कर रही हूँ। और मेरे को ऐसे लग रहा है कि मेरा हर एक पड़ाव में एज इफ ही इज़ देयर, हर एक पड़ाव के हर एक क्वेश्चंस में वो बोलते नहीं हैं, पर अपने को पता चलता है कि कथा के अंदर, कथा के द्वारा हमको उसका जवाब मिल जाता है। So that is the big thing what I find it, and he is a big guidance to us, big everything. मतलब everything is him. We have no issues on you can't counter on that point. और ऐसे लग रहा है कि अपने मन में सोच आता है कुछ भी, लाइक कि ये कैसे हम इसका उकेल क्या करें, तो उसके सामने वो ऐसे जवाब देते हैं जो हमने सोचा ही नहीं होगा। और इट इज़ विन विन सिचुएशन फॉर बोथ द पीपल। तो वो हिसाब से मेरे को लगता है कि येस, ऑलवेज ही इज़ देयर टू गाइड अस एंड द फोर्स इज देयर। આપ મેં સે ગુજરાતી હે કોઈ? આપ ગુજરાતી હે? અચ્છા, તમે ગુજરાતી છો, તમને લાગે છે કે નવી પેઢી જો કથા સાંભળશે તો આખરે તેમના જીવનની અંદર સૌથી વધુ ફાયદો થશે? એબ્સોલ્યુટલી રાઈટ। બહુ પ્રેરણાદાયક છે બાપુની કથા। યંગસ્ટરોએ સાંભળવી જ જોઈએ। ઘણું એ લોકોની લાઈફમાં આગળ શું મુશ્કેલીઓ છે, એનો કઈ રીતે સામનો કરવો, બધું પાથ એ લોકોનો ક્લિયર થતા જશે, વિઝન ક્લિયર થતું જશે। એટલે હું માનું છું કે યંગસ્ટરોએ તો કથા સાંભળવી જ જોઈએ, ખૂબ ફાયદો છે। યંગસ્ટર છે તેમને ચોક્કસપણે કથા સાંભળવી જોઈએ અને આ કથાનો જે હાર્દ છે તે જીવનમાં ચોક્કસપણે ઉતરે છે। અને એ જ કારણ છે કે અહીં જે પણ લોકો આવે છે તે સૌથી વધુ આખરી કથાની અંદર એ જ એન્જોય કરે છે। જીવનના પ્રશ્નો પણ છે તો તેના જવાબ પણ મળે છે, આધ્યાત્મિક અનુભૂતિ પણ થાય છે। અને રેલથી રામ કથાની એ જ સૌથી મોટી ઉપલબ્ધિ છે કે અહીં આવનાર તમામ લોકોને પોતાના જીવનના પ્રશ્નોના નિરાકરણ મળી રહ્યા છે। કેમેરા પર્સન દીપક સેન સાથે જયેશ પારકર, TV9 રેલ રામકથા।